કુમારપાલે આચાર્ય દેવને પૂછ્યું, ભગવંત, મારી મુક્તિ ક્યારે થશે? આચાર્ય દેવે કહ્યું, રાજન, આ જન્મનું આયુષ્ય પૂર્ણ કરીને મૃત્યુને પામીને દેવ બનીશ, મહાસમૃદ્ધ દેવ બનીશ. વિપુલ ભોગ સુખ મળવા છતાં અને ભોગવવા છતાં તું આસક્તિમાં ડૂબીશ નહીં. પૃથ્વી ઉપરના શાશ્વત તીર્થોની યાત્રા કરીશ. નંદીશ્વર દ્વીપ વગેરે તીર્થોમાં ભવ્ય ભક્તિ મહોત્સવ કરીશ. મહાવિદ્ય ક્ષેત્રોમાં જઈને તીર્થંકરોની અમૃતમયી વાણી સાંભળીશ. શ્રેષ્ઠ રૂપવાળી દેવીઓની સાથે નંદનવનોમાં ઈચ્છા મુજબ વિલાસ કરીશ. રાજન, દેવભવનું આયુષ્ય પણ પૂરું થઈ જશે. તું આ જ ભરત ક્ષેત્રમાં જન્મ પામીશ. બદિલપુર નગરમાં સતાનંદ નામના રાજાની ધારિણી નામની રાણીના પેટે તું જન્મીશ. તારું નામ સતબળ રાખવામાં આવશે. સતબળ બાલ્યકાળમાં જ સર્વ કળાઓ શીખી લેશે. બૃહસ્પતિ જેવો વિદ્વાન બનશે. યૌવન વયમાં તે રાજા બનશે અને પોતાના સમગ્ર રાજ્યમાં અહિંસા ધર્મનો પ્રચાર કરશે. પોતાના અદ્ભુત પરાક્રમથી તે અનેક રાજ્યો જીતી લેશે. એ અરસામાં આ ભરત ક્ષેત્રમાં આવતી ચોવીસીના પહેલા તીર્થંકર શ્રી પદ્મનાભ વિહરતા હશે. તેઓ વિહરતા વિહરતા એક દિવસ બદ્દિલપુરમાં પધારશે. રાજા સતબળને આ સમાચાર મળતા તે તીર્થંકરને વંદન કરવા જશે. પ્રભુની અમૃતમય દેશના સાંભળીને રાજા સતબળ વિરક્ત બનશે, અનાસક્ત બનશે અને તીર્થંકરની પાસે તે દીક્ષા લેશે. સાધુ બની જશે. તેઓ તીર્થંકરના 11મા ગણધર બનશે. કઠોર તપસ્યા કરી વિતરાગ સર્વજ્ઞ બનશે. ક્રમશઃ આયુષ્ય પૂર્ણ કરીને મુક્તિ પામશે. અર્થાત રાજન, તમારી ત્રીજા ભવે મુક્તિ થશે. હું ત્રીજા ભવે મુક્તિ પામીશ? આ વાત સાંભળીને રાજાને અનહદ આનંદ થયો. 3 જગતમાં ના સમાય એટલો હર્ષોલ્લાસ થયો. ગુરુદેવના ચરણે પુનઃ વંદના કરી તેઓ રાજમહેલે ગયા. રાત્રિનો સમય હતો. નીરવ શાંતિ હતી. આજે કુમારપાલે ગુરુદેવની પાસે જ રાતવાસો કર્યો હતો. નજીકમાં જ બાલચંદ્ર મુનિ સૂતા હતા. સૂતા સૂતા તેઓ રાજા અને ગુરુદેવનો વાર્તાલાપ સાંભળતા હતા. રાજાના ઉત્તરાધિકારીની વાત કાને પડતા તેઓ સાવધાન થયા ને વાર્તાલાપ એકાગ્રતાથી સાંભળવા લાગ્યા. ગુરુદેવે પૂછ્યું, રાજન, તમારી ભાવના ઉત્તમ છે. શેષ જીવન શાંતિ ક્ષમતાથી પસાર કરવાની અને રાજ્ય ઉત્તરાધિકારીને સોંપવાની વાત મને પણ ગમી. પરંતુ તમારી સામે કોણ કોણ ઉત્તરાધિકારી બની શકે એવા પુરુષો છે? રાજાએ કહ્યું, એક છે મારો ભત્રીજો અજયપાળ ને બીજો છે મારો ભાણેજ પ્રતાપમલ્લ. ગુરુદેવ એ બંને કુમારોને જાણતા હતા. થોડી વાર વિચાર કરીને તેમણે કહ્યું, રાજન, અજયપાળના વિચારો સારા નથી. તેને જરાય ધર્મ ગમતો નથી. ધર્મસ્થાનો ગમતા નથી. જો એને રાજ્ય સત્તા મળશે તો એ ઉન્મત્ત બનશે. પહેલું કામ એ ધર્મસ્થાનોને તોડવાનું કરશે. મંદિરોને તોડશે. સાધુઓને હેરાન પરેશાન કરશે. માટે અજયપાળને તો રાજા બનાવાય જ નહીં. જો કે પ્રતાપમલ પણ ધર્માત્મા નથી, છતાં એ ધર્મનો દ્વેષી કે વિરોધી નથી. રાજા બનવાના બીજા ગુણો એનામાં દેખાય છે. રાજાએ કહ્યું, આપની આજ્ઞા મુજબ જ કાર્ય કરીશ. રાત ઉપાશ્રયમાં પસાર કરીને પ્રભાતે રાજા રાજમહેલમાં ગયા. એમનું મન ઘણું હળવું થયું હતું. બાલચંદ્ર મુનિના મનમાં ગુરુદેવ હેમચંદ્ર સુરીજી પ્રત્યે ભક્તિ ન હતી, શ્રદ્ધા ન હતી, પરંતુ ઘોર દ્વેષ હતો. બીજી બાજુ બાલચંદ્ર મુનિએ અજયપાળ સાથે દોસ્તી બાંધી હતી. રાતે ગુરુદેવે કુમારપાલની આગળ અજયપાળની નિંદા કરી હતી. તેથી બાલચંદ્ર મુનિ ગુરુદેવ ઉપર વધારે ક્રોધે ભરાયો હતો. પ્રભાતે બાલચંદ્ર મુનિ અજયપાળના મહેલે પહોંચી ગયા અને રાત્રિની બધી વાત તેને કરી દીધી. અજયપાળે કહ્યું, મુનિરાજ, તમે રાત્રિમાં ગુપ્ત વાત સાંભળી લીધી તે સારું કર્યું. તમે ખરેખર મારા સાચા મિત્ર છો. હું જ્યારે રાજા બનીશ ત્યારે તમને હું મારા ગુરુપદે સ્થાપિત કરીશ. જેવી રીતે વર્તમાનમાં હેમચંદ્ર સુરી કુમારપાળના ગુરુપદે છે તેવી રીતે. પાટણના રાજ પરિવારમાં કાવા દાવા શરૂ થઈ ગયા. મહારાજાનું મન તેથી વ્યથિત રહેવા લાગ્યું. તે છતાં તેના મનમાં જે ધર્મચિંતન ચાલતું હતું તે ધર્મચિંતનના પ્રભાવે તેઓ સ્વસ્થ રહી શકતા હતા. 80 વર્ષના વયોવૃદ્ધ બનેલા કુમારપાલના ચિત્તમાં જેવી રીતે વિશાળ સામ્રાજ્યના ભવિષ્યની અને ગુજરાતના અભિનવ ઉન્નત સંસ્કારોના રક્ષણની ચિંતા હતી,
તેવી રીતે પોતાના પરલોકનો વિચાર પણ રમતો હતો. હેમચંદ્ર સુરીજીના પટ્ટ શિષ્ય રામચંદ્ર સુરીજી હતા. રામચંદ્ર સુરી પોતાના ગુરુદેવની વિચારશૈલીને ચીવટથી જાળવનારા અને ટકાવનારા હતા. તેઓ નીડર અને સ્વાતંત્ર્ય પ્રિય હતા. તેમનામાં તેજસ્વી પ્રતિભા હતી અને પ્રકાંડ વિદ્વત્તા હતી. આચાર્ય દેવ હેમચંદ્ર સુરીએ રામચંદ્ર સુરીને પોતાના અનુગામી નિયુક્ત કર્યા, કારણ કે તેઓની ઉંમર 84 વર્ષની થઈ ગઈ હતી. તેમને પોતાનું મૃત્યુ નિકટના ભવિષ્યમાં દેખાતું હતું. રામચંદ્ર સુરીને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા. તે વાત બાલચંદ્ર મુનિને જરાય ન ગમી. કાવા દાવા ચાલુ થઈ ગયા. ધર્મ, સાહિત્ય અને સંસ્કારો ગૌણ બની ગયા. રાજ ખટપટો અને સત્તાના ઝેર ધાર્મિક સ્થાનોને ઘેરવા લાગ્યા. આચાર્ય દેવ હેમચંદ્ર સુરીજી જેવી રીતે જ્ઞાનયોગી હતા, તેવી રીતે ચુસ્ત ક્રિયાયોગી પણ હતા. તેમણે પોતાના જીવનમાં જ્ઞાન અને ક્રિયાનો સમન્વય સાધ્યો હતો. તેઓ અવારનવાર છઠ અને અઠ્ઠમ કરતા હતા. મૃત્યુનો કાળ નજીકમાં જાણીને તેઓએ સર્વ સાધુઓને પોતાની પાસે બોલાવ્યા. રાજા કુમારપાલ પણ આવી પહોંચ્યા. સમગ્ર જૈન સંઘ આવી પહોંચ્યો. આચાર્ય દેવે સૌની સાથે ક્ષમાપના કરી. સૌને અંતિમ ધર્મોપદેશ આપ્યો. મહારાજા કુમારપાલે ઊભા થઈ ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરીને ગદગદ સ્વરે કહ્યું, પ્રભો, શ્રેષ્ઠ અંતેપુર, સમૃદ્ધ રાજ્ય અને અનુપમ વૈષયિક સુખો તો ભવો મળે, પરંતુ આપના જેવા સદ્ગુરુ મળવા દુર્લભ છે. આપે મને માત્ર ધર્મ જ નથી આપ્યો, આપે મને જીવન પણ આપ્યું છે. અનેક રીતે આપે મારું કલ્યાણ જ કલ્યાણ કર્યું છે. આપે મારા ઉપર અનંત ઉપકારો કર્યા છે. ભગવંત, એ ઉપકારોનો બદલો હું કેવી રીતે વાળીશ? આ અગાધ મોહસાગરમાં ડૂબતા મને કોણ બચાવશે? ગુરુદેવ, મેં આપના ચરણોની આરાધના કરી છે. એ આરાધનાનું જો કોઈ ફળ મને મળવાનું હોય તો મને ભવે ભવ આપ જ ગુરુ મળો. કુમારપાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરુદેવની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, રાજન, ધૈર્ય ધારણ કરો. મારા મૃત્યુ પછી તમારું મૃત્યુ દૂર નથી. મૃત્યુ કાળે સર્વ જીવો સાથે ક્ષમાપના કરજો અને મારી જેમ જ અનશન કરજો. ગુરુદેવે અનશન કર્યું. ખાવાનું પીવાનું બંધ કર્યું. આંખો બંધ કરી પદ્માસનસ્થ બની પરમાત્મા ધ્યાનમાં નિમગ્ન થયા. યુવાઓએ આરંભેલા નૃત્યો બંધ થયા. શ્રાવક અને શ્રાવિકાઓએ આરંભેલા રાસ બંધ થયા. ગાયકોના ગીત સંગીત બંધ થયા. ભાટ લોકોની બિરદાવલીઓ બંધ થઈ. સર્વત્ર મૌન અને શાંતિ પથરાણી. આચાર્ય દેવ ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાનમાં લીન થયા અને એ સમયે તેમણે પ્રાણોનો ત્યાગ કર્યો. ગુરુદેવનો સ્વર્ગવાસ થયો. કુમારપાલ મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યા. જ્યારે મૂર્છા દૂર થઈ, તેમના કરુણ રુદને પાટણને રડાવી દીધું. રાજા રડ્યા, પ્રજા રડી, સાધુઓ રડ્યા ને ભોગી રડ્યા. સંઘે મનોહર શિબિકા તૈયાર કરાવી. વૃદ્ધ મુનિવરોએ ગુરુદેવના શરીરને નવડાવ્યું, ચંદનનો લેપ કર્યો, શ્વેત વસ્ત્રોથી દેહને વીંટાળ્યો અને શિબિકામાં પધરાવ્યો. પાટણના રાજમાર્ગો પરથી સ્મશાન યાત્રા પસાર થઈ. હજારો સ્ત્રી પુરુષો સ્મશાન યાત્રામાં જોડાયા. સૂર્ય ઝાંખો પડી ગયો હતો. દિશાઓમાં સુનકાર વ્યાપી ગયો હતો. ચંદનના લાકડાની ચિતા ઉપર સુરીશ્વરજીનો દેહ મૂકવામાં આવ્યો. મહારાજાએ ચિતામાં આગ પ્રગટાવી. આચાર્ય રામચંદ્ર સુરીએ બોર જેવડા આંસુ પાડતા કહ્યું, ગુરુ વિરહની વેદનાએ સહુને આક્રંદ કરાવ્યું.